પ્રભુના દૂત ગાબ્રિએલે મરિયમને કહ્યું, તને એક બાળક થશે. કેવી રીતે? મરિયમે પૂછ્યું. હું પરણેલી નથી. ઈશ્વરનો પવિત્ર આત્મા તારી પાસે આવશે. બાળક ઈશ્વરનો પુત્ર હશે. મરિયમે તેનો વિશ્વાસ કર્યો. મરિયમે યુસુફ સાથે સગાઈ કરી હતી, પરંતુ તેણે તેની વાત પર વિશ્વાસ ન કર્યો. તેથી એક પ્રભુના દૂતે તેની પણ મુલાકાત લીધી. મરિયમ અસત્ય નથી બોલતી. તેનું બાળક ઈશ્વરનો દીકરો હશે. તમારે તેનું નામ ઈસુ રાખવું જોઈએ. ઘણા મહિના વીતી ગયા. પછી તેઓ સરકાર દ્વારા ગણતરી માટે યુસુફના વતન બેથલેહેમમાં ગયા. આ લાંબી મુસાફરી પછી મરિયમ જન્મ આપવા માટે તૈયાર હતી. પરંતુ બેથલેહેમમાં બધી ધર્મશાળાઓ ભરાઈ ગઈ. તેથી ઈશ્વરનો પુત્ર એક તબેલામાં જન્મ્યો. કપડામાં લપેટાયેલો અને ઘાસના પોળાની પથારીમાં સૂતો હતો. તેઓએ તેનું નામ ઈસુ રાખ્યું. તે રાત્રે એક પ્રભુનો દૂત બેથલેહેમ નજીકની ટેકરીઓમાં કેટલાક ભરવાડોને દેખાયો. સારા સમાચાર, દેવદૂતે જણાવ્યું. તમારો ઉદ્ધારક જન્મ્યો છે. તે બેથલેહેમમાં છે, એક ગભાણમાં છે. અચાનક વધુ દૂતો દેખાયા. એટલા બધા કે જાણે આકાશ ભરી દીધું. સ્વર્ગમાં ઈશ્વરની સ્તુતિ કરો, તેઓ બધાએ ગાયું. અને દરેક વ્યક્તિ જે તેને પ્રસન્ન કરે છે તે તેમની શાંતિ પ્રાપ્ત કરે. સ્વર્ગદૂતો ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભરવાડો બેથલેહેમમાં દોડી આવ્યા. તેઓને બાળક તેમના તારણહાર ઘાસના પૂળાની પથારી પર સૂતેલા મળ્યા. પહેલા પ્રભુના દૂતે કહ્યું હતું તે પ્રમાણે જ હતું. ભરવાડોએ ઈસુને જોયા પછી તેઓ શહેરમાં થઈને ગયા. તેઓ ખૂબ ઉત્સાહિત હતા. તેઓએ જે બન્યું તે બધાને કહ્યું અને તેમણે જે કર્યું તેના માટે તેઓએ ઈશ્વરની પ્રશંસા કરી.